સૌને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી. દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. ચૈત્રીય નવરાત્રિમાં છઠ્ઠી અર્ચના ભગવતી કાત્યાયનીની છે. તો આજે આવો માં ભગવતી કાત્યાયનીનું અવતરણ શું છે, કઈ રીતે છે એનું વર્ણન કરીએ. સૌથી પહેલાં ધ્યાનમ ચંદ્રસ્ય જ્વાલામુખી સાદુર્લ વરવાહન કાત્યાયની શુભમ દર્યા દેવી દાનવઘાતિની નમસ્કરોમિ. મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનું નામ કાત્યાયની છે. તેનું નામ કાત્યાયની પાછળની કથા આ પ્રમાણે છે. કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેનો પુત્ર ઋષિ કાત્ય હતો. એ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનીનો જન્મ થયો હતો. તેમણે ભગવતી પરાંબાની આરાધના કરતા ઘણા વર્ષો સુધી ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી. તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના સ્વરૂપમાં એટલે કે દીકરીના રૂપમાં જન્મ લે. માતા દેવીએ તેમની પ્રાર્થના સ્વીકારી હતી. થોડા સમય પછી જ્યારે આ પૃથ્વી ઉપર મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાની શક્તિથી મહિષાસુરના વિનાશ માટે એક દેવીની રચના કરી. મહર્ષિ કાત્યાયન તેમની પૂજા કરનાર પ્રથમ હતા. આ કારણથી તેનું નામ કાત્યાયની કહેવામાં આવ્યું. એક કથા એવી પણ છે કે તેનો જન્મ મહર્ષિ કાત્યાયનની પુત્રી તરીકે થયો હતો. અશ્વિન કૃષ્ણ ચતુર્દશીના રોજ જન્મ લીધા પછી શુક્લ સપ્તમી, અષ્ટમી અને નવમી સુધી 3 દિવસ તેને કાત્યાયન ઋષિની પૂજા સ્વીકારી અને દશમીના રોજ મહિષાસુરનો વધ કર્યો હતો. માં કાત્યાયની અચૂક ફળદાયી છે. વ્રજની ગોપીઓએ ભગવાન કૃષ્ણને તેમના પતિ તરીકે મેળવવા માટે કાલિંદી યમુનાના કિનારે માં ભગવતી કાત્યાયનીની પૂજા કરી હતી. તે દેવી તરીકે પ્રતિષ્ઠિત છે, જે વ્રજમંડળના સ્થાપક છે. તેમનો દેખાવ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો રંગ સોના જેવો તેજસ્વી અને તેજોમય છે. તેમને 4 હાથ છે. જમણી બાજુએ માતાનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે અને નીચેનો હાથ વર મુદ્રામાં છે. ઉપરનો ડાબો હાથ તલવારથી અને નીચેનો હાથ કમળના ફૂલથી શોભે છે. તેમનું વાહન સિંહ છે. દુર્ગા પૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની પૂજા કરવામાં આવે તે દિવસે સાધકનું મન આજ્ઞા ચક્રમાં સ્થિત હોય છે. આ આજ્ઞા ચક્રનું યોગાભ્યાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે. આ ચક્રમાં મન સાથે સાધકમાં મન કાત્યાયીના ચરણોમાં પોતાની બધી સંપત્તિ અર્પણ કરે છે. આવો ભક્ત જે પોતાની જાતને સંપૂર્ણ રીતે અર્પણ કરે તેમાં કાત્યાયીના દર્શન સરળતાથી પ્રાપ્ત કરે છે. માં ભગવતી કાત્યાયની ભક્તિ અને ઉપાસના દ્વારા માણસ સરળતાથી 4 ફળ એટલે કે ધર્મ, ધન, ઈચ્છા અને મોક્ષની પ્રાપ્તિ કરે છે. આ દુનિયામાં રહીને પણ તે અલૌકિક વૈભવ અને પ્રભાવથી બંનેથી સંપન્ન બને છે. તેના બધા રોગ, દોષ, દુઃખ, ભય વગેરેનો સંપૂર્ણ નાશ થાય છે. જન્મ અને મૃત્યુના પાપોનો નાશ કરવા માટે માતાની ઉપાસના કરતા કોઈ સરળ કે સીધો માર્ગ નથી. તેમનો ઉપાસક સતત તેમની હાજરીમાં રહીને પરમ રાજ્યનો માલિક બની જાય છે. તેથી આપણે બધાએ હૃદયથી માતાના શરણે જવું જોઈએ અને તેમની પૂજા કરવી જોઈએ. જો વિડીયો ગમ્યો હોય, કંઈ નવું જાણવા મળ્યું હોય તો ચેનલને અને વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી.